સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો। मामा अध वच्चे टूटी दोर विखूटो रे माणा। तो मित्रों आवा विडियो अत्यारे इंस्टाग्रामनी अंदर बहुत ट्रेंडिंग में चाले छे अने आवा टेक्स्ट एनिमेशन वाला विडियो हूँ तमने एकदम आसानी बनावता शीखवाड़ीश। जो तमारे पण आवुं टेटस बनावता शीखवुं होय तो विडियो स्कीप कर्या वगर पूरुं जोजो अने चेनल सब्सक्राइब करी देजो। तो चलो मोबाइल स्क्रीन पर। तो मित्रों आ प्रकारनो विडियो बनाववा माटे सौथी पहला तो तमारे लाइट मोशन एप्लिकेशन जरूर पड़शे। तो लाइट मोशन एप्लिकेशन लिंक तमने डिस्क्रिप्शन अंदर मळी जशे, त्याथी तमे डाउनलॉड करी शको छो, कां तो टेलिग्राम ग्रुपमांथी पण तमे डाउनलॉड करी शको छो। तो टेलिग्राम ग्रुपनी अंदर जईने जॉइन थई जजो। पछी लाइट मोशन एप्लिकेशन इंस्टॉल करीने तमे ओपन करशो એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે, તમે જોઈ શકો છો। તો તમને સૌથી પહેલાં ઉપર આ ઓપ્શન ઉપર ક્લિક કરી લાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે એડ કરવાના છે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। પ્રોજેક્ટને કઈ રીતના એડ કરવાના તમને ના આવડતું હોય તો મેં વિડીયો બનાવેલું છે, વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, એટલે વિડીયો જોઈને તમે પ્રોજેક્ટને એડ કરતા શીખી શકો છો, બરાબર। તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને બંને પ્રોજેક્ટને એડ કરી લેજો। અને લાઇટ મોશન એપ્લિકેશનની અંદર તમારે કોઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો, બરાબર। અને એનું પણ તમારે ઓપન ના થતો હોય પ્રોજેક્ટ તો એનું લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે બીજા વિડીયોની, એ વિડીયો જોઈને તમે લાઇટ મોશનમાં પ્રોજેક્ટ એડ ના થતો એનું સોલ્યુશન તમે લાવી શકો છો, બરાબર। તો પ્રોજેક્ટ એડ કરીને તમારે સૌથી પહેલાં તો આપણે બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયાથી ઓપન કરીશું। બીટમાર્ક પ્રોજેક્ટની અંદર તમને ઘણા બધા આ રીતના લેયર તમને જોવા મળશે, ટેક્સ્ટ લેયર જોવા મળશે, બરાબર। આ રીતના તમે જોઈ શકો છો, બરાબર। તો આને તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પહેલા બીટમાર્ક ઉપર તમારે અહીંયા આવી જવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો એડ કરવાનો છે। સૌથી પહેલાં હું આ ફોટો લઈ લઉં છું, બરાબર। ફોટાને પછી ઉપર 3 ટપકા પર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો ફિલ્સ કોમ્પ્રેસ એરિયા લખેલું છે અહીંયા, તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે ફોટો આપણો અહીંયા ફૂલ સ્ક્રીનની અંદર થઈ જશે, બરાબર। એટલે કે તમારા જે વિડીયોની તમે રિસ્યુ બનાવી છે એ સાઇઝમાં તમારો ફોટો સેટ થઈ જાય। પછી ફોટાને ખેંચીને તમારે નીચે લાવવાનો છે આ બધા લેયરની નીચે, એટલે ફોટામાં ઓટોમેટિક કલર ગ્રેડિંગ પણ તમારે થઈ જશે, બરાબર। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે આ રીતના અહીંથી લાંબી કરી દેવાની છે। તમે જોઈ શકો છો ફોટામાં આપણે કલર ગ્રેડિંગ પણ થઈ ગયું છે, બરાબર। આ રીતના થઈ ગયું। પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે અહીંથી આમાં ટેક્સ્ટમાં ઇફેક્ટ નાખવાની છે અને આગળના ઇમોજીમાં પણ તમારે ઇફેક્ટ નાખવાની છે। આમાં તમારે ફોન્ટ મિસિંગ બતાવે તો તમારે અહીંયા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને આમાં જે મેં ફોન્ટ વાપર્યા છે તમે જોઈ શકો છો ISO 14.6, તો આ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। અને બીજા નવા ફોન્ટ આવશે એ પણ તમને હું આપી દઈશ ટેલિગ્રામ ગ્રુપની અંદર, તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં। અને આવા બીજા ફોન્ટ જોતા હોય તો કમેન્ટ કરીને જણાવજો, તો મિત્રો હું એના પર અલગથી એક વિડીયો બનાવીશ, બરાબર, નવા ફોન્ટનો। તો તમારે આ રીતના કરી જવાનું છે। પછી યસ પર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો આ રીતના થઈ ગયું। પછી તમારે બેક આવવાનું છે, અહીંયા બેક આવ્યા બાદ તમારે ફરીથી આપણે ટેક્સ્ટમાં ઇફેક્ટ અને ઇમોજીમાં ઇફેક્ટ નાખવાની છે। તો એના માટે તમારે આ ટેક્સ્ટ ઇફેક્ટવાળું જે લેયર પ્રોજેક્ટ છે મિત્રો એને તમારે ઓપન કરવાનું છે, જેની અંદર તમને 2 લેયર જોવા મળશે, એક આ ઇમોજીવાળો લેયર જેમાં ઇમોજીની ઇફેક્ટ છે, બરાબર, અને તમે આગળ જોઈ શકો છો પછી ટેક્સ્ટની ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર। તો સૌથી પહેલાં આપણે ઇમોજીમાં ઇફેક્ટ નાખીશું એટલે ઇમોજીવાળા લેયર ઉપર ક્લિક કરવાનું છે, પછી એના ઇફેક્ટમાં જવાનું છે નીચે અને પછી તમે જોઈ શકો છો નીચે તમને 3 ટપકા દેખાતા હશે, બરાબર। તેના પર ક્લિક કરી પછી તમારીથી કોપી ઇફેક્ટનો તમને ઓપ્શન અહીંયા જોવા મળતો હશે, બરાબર। તો કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારીથી બેક આવવાનું છે। બેક આવ્યા બાદ બીટમાર્ક પ્રોજેક્ટને ફરીથી ઓપન કરવાનો છે અને પછી તમે જોઈ શકો છો જે ઇમોજીવાળું લેયર છે એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ તમે કરશો એટલે તમે જોઈ તમારા ઇમોજીની અંદર અહીંયાથી આ રીતના ઇફેક્ટ લાગી જશે જોરદાર, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના ઇફેક્ટ લાગી જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, ટેક્સ્ટની અંદર ઇફેક્ટ નાખવાનો છે, એના માટે તમારે અહીંથી બેક આવવાનું છે, ફરીથી આપણે ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરીશું। પછી લાસ્ટમાં જે બીજું લેયર છે મિત્રો ટેક્સ્ટ લેયર એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટપકા પર ક્લિક કરી પછી એ લેયર ઇફેક્ટને તમારે અહીંથી કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે, બરાબર। કોપી કર્યું પછી બેક આવી જવાનું છે, પછી ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને તમારું જે ટેક્સ્ટ લેયર દેખાય, બરાબર, એ ટેક્સ્ટ લેયર ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। પછી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે, એટલે તમે જોઈ શકો તમારા ટેક્સ્ટની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ લાગી જશે। એ રીતના જેટલા પણ આપણા ટેક્સ્ટ લેયર છે, બરાબર, એ બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના જોરદાર ઇફેક્ટ તમારું લાગી જશે, બરાબર। અને આમાં તમે જે નીચે તમે જોઈ શકો છો આ AB ક્રિએશન વિડીયો એડિટર લખેલું છે, એમાં તમારે નામ ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી નીચે ટેક્સ્ટ ઉપર ક્લિક કરી અહીંથી નામ પણ એ ચેન્જ કરી શકો છો, બરાબર। તમારે તમારું નામ લખવું હોય તો બી તમે અહીંથી લખી શકો છો, બરાબર। એટલે આ રીતના તમારું વિડીયો અહીંયા બનીને કમ્પ્લીટ રેડી
થઈ જશે. અને પછી વિડીયો સેવ કરવા માટે તમારે પર શેરવાળા ઉપર ક્લિક કરવાનું છે. પછી વિડીયોવાળા ઓપ્શનમાં જવાનું છે. વિડીયો ઓપ્શનમાં જઈને તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે. અને પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર એ ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો મિત્રો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, અને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો વિડીયો નીચે બનાવેલું છે, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, તો પ્રોજેક્ટ ડાઉનલોડ કરતાં પણ તમે શીખી શકો છો. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.